નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે સોલ્યુશન કરવાના છીએ ધોરણ 7ની ઇંગ્લિશ વિષયની સ્વાધ્યાય પોથીનું, જેમાં આપણે સેમિસ્ટર 2નું જે પ્રથમ પ્રકરણ છે એમ આઈ લોસ્ટ, આ આખા પ્રકરણના બધા જ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું ફક્ત આ એક જ વિડીયોમાં. તો સાથે સાથે સમજતા પણ જઈશું અને જવાબો પણ લખતા જઈશું. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ આપણું અંગ્રેજીનું પ્રથમ યુનિટ જે છે એમ આઈ લોસ્ટ એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો અહીં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, પ્રવૃત્તિ કીધી છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. આપણે આ પેરેગ્રાફને વાંચીશું અને એની ઉપરથી પ્રશ્નના જવાબ આપીશું. તો ચાલો, પહેલો આપણો પેરેગ્રાફ છે, ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ. અહીં ફૈઝાન એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે, એ તમિલનાડુથી આવ્યો છે અને લાસ્ટ વીક છેલ્લા અઠવાડિયે એ ક્યાં આવ્યો છે? ગીર ફોરેસ્ટમાં, ગીરના જંગલોમાં. ધેર હી લોસ્ટ હિઝ વે, અને જંગલમાં આવીને એ એનો રસ્તો ભૂલી ગયો છે. હી આસ્કેડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર. એને જે લક્ષ્મી કરીને ગર્લ છે ગીરની, એને કહ્યું કે હેલ્પ કરે એની, ટુ હેલ્પ હિમ. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી સ્ટાન્ડર્ડ 7માં છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. લક્ષ્મી પ્રોપરલી ઇંગ્લિશ બોલી શકતી નથી. ઓન ધ અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ફૈઝાનને ગુજરાતી સમજમાં આવતી નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. તો હવે આપણે જોવાનું છે કે શું લક્ષ્મી એ ફૈઝાનની હેલ્પ કરી શકશે? લેટ્સ સી. આના પછી આપણને આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન કરીને એક પ્રવૃત્તિ આપી છે. એમાં પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ ફૈઝાન ફ્રોમ. ફૈઝાન ક્યાંથી આવ્યો છે? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. તમિલનાડુથી આવ્યો છે. બીજો પ્રશ્ન છે, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. શું લક્ષ્મી ઇંગ્લિશ બોલી શકે છે? તો ના, નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. પછીનો ત્રીજો પ્રશ્ન છે, ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી. શું ફૈઝાન ગુજરાતી બોલી શકે છે? ના, એ પણ ગુજરાતી નથી બોલી શકતો. તો નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ફૈઝાન. ફૈઝાન કોણ છે? તો અહીં આપણે લખી શકીએ કે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. ફૈઝાન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે. પછીનો પ્રશ્ન છે, ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી. લક્ષ્મી કયા ધોરણમાં છે? તો લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. 6 નંબરનો પ્રશ્ન છે, વાય ડીડ ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ. ફૈઝાને કેમ લક્ષ્મીને કીધું એની હેલ્પ કરવાનું? તો ફૈઝાન આસ્ક્ડ લક્ષ્મી ટુ હેલ્પ હિમ બીકોઝ હી લોસ્ટ હિઝ વે. એનો રસ્તો ભૂલી ગયો, એટલા માટે ફૈઝાને લક્ષ્મીને હેલ્પ કરવાનું કીધું. તો ચાલો હવે આના પછીના પ્રશ્ન જોઈએ, જે છે આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન અ સ્ક્વેર. જે આ ખાનું આપ્યું છે એની અંદર આપણે જે ઓપ્શન છે એમાંથી સાચો ઓપ્શન લખીશું. પહેલો છે ફૈઝાન ઇઝ અ, પછી ખાલી જગ્યા આપી છે તો અહીં આવશે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. બી આપણો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, ફૈઝાન ઇઝ ફ્રોમ. તો ફૈઝાન ક્યાંથી આવ્યો છે? તો અહીં પણ બી આવશે, તમિલનાડુથી આવ્યો છે. ત્રીજો છે, ફૈઝાન વેન્ટ ટુ ધ. ફૈઝાન ક્યાં આવ્યો છે? તો ફૈઝાન ગીર ફોરેસ્ટમાં આવ્યો છે, તો ડી આવશે. ચોથો આપ્યું છે, લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. શું નથી બોલી શકતી લક્ષ્મી? તો ઇંગ્લિશ નથી બોલી શકતી, તો અહીં એ આવશે. પછી પાંચમો છે, ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. ફૈઝાન શું સમજી શકતો નથી? તો ગુજરાતી નથી સમજી શકતો, તો અહીં બી આવશે. તો ચાલો હવે આના પછીનો પેરેગ્રાફ જોઈએ, જે છે ફૈઝાન આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. ફૈઝાન શું કહે છે? હું મારો રસ્તો ભૂલી ગયો છું અને મારે આ જંગલથી બહાર જવું છે. તો લક્ષ્મી શું કહે છે? ગો આઉટ. વાય
કમ ઇન જંગલ? તારે બહાર જવું છે તો જંગલમાં શું કરવા આવ્યો એમ કહે છે. શું કરવા આવ્યો? ફૈઝાન કહે છે આઈ ડુ નોટ નો ધ રોડ. મને રોડ જે છે રસ્તો છે એ નથી ખબર. તો લક્ષ્મી કહે છે રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી એટલે કે રોડ ના હોય જંગલમાં, શું હોય? કેડી, કે તું કેડી ઉપર ચાલ. પછી ફૈઝાન કહે છે ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ વોટ્સ યોર નેમ એટલે કે સારું હું કેડી ઉપર ચાલીશ પણ કઈ કેડી એવું પૂછે છે અને વોટ્સ યોર નેમ તારું નામ શું છે એવું પૂછે છે. તો અહીં ફરીથી આ પેરેગ્રાફ ઉપરથી હવે પ્રશ્નો પૂછ્યા છે એના આપણે જવાબ આપીશું. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. અહીં પૂછ્યું છે વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન. લક્ષ્મીએ ક્યાં ચાલવાનું કહ્યું ફૈઝાનને? તો લક્ષ્મી આસ્ક્ડ ફૈઝાન ટુ વોક ઓન કેડી. ક્યાં ચાલવાનું કહ્યું? કેડી ઉપર. પછી ત્રીજો છે ફૈઝાન લક્ષ્મી ઓન વિચ કેડી. ફૈઝાન પૂછે છે લક્ષ્મીને કે કઈ કેડી? હિયર આર 3 વેઝ. ત્યાં કેટલા રસ્તા હતા? 3 રસ્તા હતા. લક્ષ્મી કહે છે ગો ફ્રોમ ધેર, એને બતાવે છે. બાય ધેટ ભૂત્યો વડ, એ એક નામ આપે છે વડનું, ભૂત્યો વડ કે ત્યાંથી જા. તો ફૈઝાન કહે છે ટેકિંગ નોટ્સ એટલે કે નોટ્સ કાઢે છે એની. ઓકે ધેટ ભૂત્યો બનિયાન ટ્રી એન્ડ ધેન એટલે કે ભૂત્યો બનિયાન ટ્રી એટલે કે જે વડ છે, બનિયાન ટ્રી કહેવાય વડને ઇંગ્લિશમાં. તો એ વડ છે ત્યાં જવાનું. પછી ક્યાં જવાનું? ધેન લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસિંગ વોકાલો યુ સી રૂપાલો ડુંગર એટલે કે તું આ વોકાલો ક્રોસ કરીશ પછી તને શું દેખાશે? એક ડુંગર દેખાશે. એનું નામ શું છે? રૂપાલો ડુંગર. તો ફૈઝાન કહે છે ચેકિંગ ડિક્શનરી, એની ડિક્શનરી છે એમાં સર્ચ કરે છે કે વોકાલો એટલે શું. વોકાલો મીન્સ વોટ ઇઝ વોકાલો? ત્યારે લક્ષ્મી કહે છે કે વોટર. વોકાલો મતલબ વોટર. રનિંગ એટલે કે ચાલતું જે પાણી છે એની વાત કરે છે. ધેન યુ સી અ ડુંગર હિલ, પછી તને ડુંગર દેખાશે, હિલ દેખાશે. એનું નામ શું કીધું? રૂપાલો ડુંગર. હવે આની ઉપરથી પ્રશ્નો આપ્યા છે એના આપણે જવાબ લખીએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ બનિયાન ટ્રી કોલેડ? બનિયાન ટ્રીને શું કહે છે અહીંયા? તો ધ બનિયાન ટ્રી વોઝ કોલેડ ભૂતિયો વડ. શું કહે છે? ભૂતિયો વડ. પછી બીજો છે વોટ વોઝ ધ હિલ કોલેડ? હિલને શું કહ્યું અહીંયા? તો ધ હિલ વોઝ કોલેડ રૂપાલો ડુંગર. એને લક્ષ્મી શું કહે છે? રૂપાલો ડુંગર. ચાલો હવે આના પછીનું આપણો પ્રશ્ન જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન અ બ્રેકેટ. પહેલો છે ધ બનિયાન ટ્રી ઇઝ કોલેડ. શું કહે છે? ભૂતિયો વડ, તો C આવશે. રૂપાલો ડુંગર ઇઝ ધ નેમ ઓફ. રૂપાલો ડુંગર શાનું નામ છે? તો હિલનું, અ હિલ, તો અહીં B આવશે. ચાલો હવે આના પછીનો પેરેગ્રાફ જોઈએ. લક્ષ્મી વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ એટલે કે વોટર રનિંગ તને જતું દેખાશે અને પછી તને ડુંગર દેખાશે. ફૈઝાન યા વોટ નેક્સ્ટ અને પછી શું? લક્ષ્મી ક્લાઇમ્બ અપ ધેટ હિલ એટલે કે ડુંગર ઉપર ચડી જજે. ધેર કાટલમાંનું થાપણ એટલે કે તને પછી કાટલમાંનું થાપણ દેખાશે. ફૈઝાન થાપણ એટલે કે થાપણ એટલે શું એ પણ એને નથી ખબર. તો લક્ષ્મી યસ થાપણ, ટેમ્પલ. થાપણ એટલે ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી તું નીચે આવી જજે. ગો ટુ ઉગમને એટલે પછી કઈ બાજુ જજે? ઉગમણા બાજુ જજે. ફૈઝાન કહે છે ઉગમને એટલે શું એ પણ એને નથી ખબર. તો લક્ષ્મી કહે છે ઉગમને સન કમ્સ ઇન ધ સ્કાય એટલે કે જે બાજુથી સૂર્ય ઉગે એ, સૂર્ય આવે એ એટલે સન. તો ફૈઝાન શું કહે છે? યુ મીન ટુ ધ ઈસ્ટ એટલે કે તારો મતલબ છે ઈસ્ટ, પૂર્વ દિશા. ત્યારે લક્ષ્મી આગળ આપણે હજુ જોઈશું એમનું કન્વર્ઝેશન એટલે ઈસ્ટની વાત કરે છે છેલ્લે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન આવી ગયો. પહેલો પ્રશ્ન વોટ ડઝ થાપણ મીન્સ? થાપણનો મતલબ શું થાય છે? થાપણ મીન્સ ટેમ્પલ. પછીનો પ્રશ્ન છે વોટ ડઝ ઉગમને મીન્સ? ઉગમણેનો મતલબ શું થાય છે? અહીં ઉગમને મીન્સ ઈસ્ટ દિશા, પૂર્વ દિશા. ચાલો એના પછીનો પ્રશ્ન છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન અ બ્રેકેટ.
પહેલું છે વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ અ ટેમ્પલ. કયો વર્ડ હતો? થાપણ. તો અહીં આવશે સી જવાબ આવશે. બીજું છે વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ. કયા વર્ડનો મતલબ ઈસ્ટ થાય છે? પૂર્વ દિશા. તો અહીં આવશે ઉગમણી. તો ડી આપણો સાચો જવાબ છે, ડી ઉગમણી. ચાલો આના પછીની એમનું કન્વર્ઝેશન જે છે એ જોઈએ. તો અહીં લક્ષ્મી કહે છે ધેટ સી દોઢિયું તલાવ આસ્ક ફોર આઈ માનો નેસ. એટલે કે તને પેલું દોઢિયું તલાવ દેખાય છે, હવે એને આઈ માનો નેસ વિશે પૂછે છે. તો ફૈઝાન તલાવ મીન્સ પોન્ડ. હવે ફૈઝાન એવું કહે છે કે તલાવનો મતલબ એવો થાય પોન્ડ, તળાવ મતલબ. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ. અને આ આઈ માનો નેસ શું છે એવું પૂછે છે. લક્ષ્મી કહે છે વી લીવ ઇન અ કુબા. અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર. અને ત્યાં ઘણા બધા કુબા છે. સો ઇટ ઇઝ નેસ. તો એને શું કહીશું આપણે? નેસ કહીશું. ફૈઝાન કહે છે યુ લીવ ઇન ધ જંગલ. એટલે કે તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેઇડ ઓફ ધ લાયન્સ. શું તને લાયન્સ એટલે કે સિંહનો ડર નથી લાગતો? ત્યારે લક્ષ્મી કહે છે સાવજ સાવજ અવર દેવતા. એ કહે છે સાવજ. લાયનને શું કહે છે? સાવજ. એ તો અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. એટલે કે અમે સાવજને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર. અમે સાથે રહીએ છીએ. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. કેટલીક વખત એમના વચ્ચે લડાઈ પણ થઈ જાય છે, પણ એ તો સામાન્ય બાબત છે આ લોકો માટે. અહીં આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે આ પેરેગ્રાફ પરથી. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલો છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. એ તળાવનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તલાવ. બીજો છે વેર ડીડ લક્ષ્મી લીવ. લક્ષ્મી ક્યાં રહે છે? લક્ષ્મી લીવ્ડ ઇન અ કુબા. ક્યાં રહે છે? કુબામાં. ત્રીજો પ્રશ્ન છે ઇઝ લક્ષ્મી અફ્રેઇડ ઓફ લાયન્સ. શું લક્ષ્મીને લાયન્સનો ડર લાગે છે? નો, લક્ષ્મી ઇઝ નોટ અફ્રેઇડ ઓફ લાયન્સ. ચોથો છે whom do the people of give love. ગીર લવ. ઓકે, તો ગીરના જે લોકો છે એ કોને પ્રેમ કરે છે? તો ધ પીપલ ઓફ ગીર લવ સાવજ. લાયનને કરે છે. પછીનો પ્રશ્ન છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C or D ઇન અ બ્રેકેટ. પહેલો છે દોઢિયું તલાવ ઇઝ અ. એ શું છે? દોઢિયું તલાવ એક જે છે પોન્ડ છે, તો એ આવશે જવાબ. બીજું લક્ષ્મી લીવ્ડ ઇન અ. લક્ષ્મી ક્યાં રહે છે? તો અહીં આવશે બી કુબા. ત્રીજું છે વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન. કયો વર્ડ વાપર્યો છે અહીં? તો સાવજ. સી આવશે. હુ ફાઇટ્સ સમટાઇમ્સ. જે કોણ લડતું હતું કેટલીક વખત? તો જે પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. તો ડી આવશે જવાબ. એ ક્યારેક લડતા હતા. ચાલો આના પછીનો પેરેગ્રાફ જોઈએ. ફૈઝાન કેન યુ ટેક મી ટુ યોર હાઉસ. એટલે કે તું મને તારા ઘરે લઈ જઈ શકે છે? લક્ષ્મી કહે છે શ્યામ નથી હાલ્યાને. ઓહ વેલકમ. એટલે કે લેટ્સ ગો. મા બાપા વિલ બી હેપી. એટલે કે મારા જે મમ્મી પપ્પા છે એ તને જોઈને ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હાઉસ. અને ફૈઝાન પછી એના ઘરે જાય છે. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ ધ નેસ. જે નેસના લોકો છે એમની સાથે વાત કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. અને બીજા દિવસે જે લક્ષ્મીના પપ્પા છે એ ફૈઝાનની હેલ્પ કરે છે અને બસ પકડવામાં જુનાગઢની. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. એ લોકોનો ધન્યવાદ કરે છે અને પાછું આવવાની જે જર્ની છે ફૈઝાનની એ સ્ટાર્ટ કરે છે. આના પછી આ પેરેગ્રાફ ઉપરથી આપણા પ્રશ્ન છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલો છે ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ. તો અહીં આન્સર આવશે યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હાઉસ. બીજો પ્રશ્ન છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર. ફૈઝાન જે ગીર છે ત્યાંથી ક્યાં જવાનું છે? તો જુનાગઢ. તો જવાબ લખીશું ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C or D ઇન અ બ્રેકેટ. પહેલો પ્રશ્ન છે ટોક્ડ ટુ ધ પીપલ ઓફ ધ નેસ. તો અહીં આવશે ફૈઝાન. ફૈઝાને વાત કરી હતી તો ફૈઝાન ટોક ટુ ધ પીપલ ઓફ ધ નેસ. આન્સર A. બીજું છે ફૈઝાન ટુક અ બસ ટુ. ફૈઝાનને ક્યાંની બસ પકડવાની છે? તો સી આવશે જુનાગઢ. ફૈઝાન ટુક અ બસ ટુ જુનાગઢ.
ચાલો આના પછીનું જોઈએ. રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ગીર નેશનલ પાર્ક ગુજરાત. ઇન્ફોર્મેશન આપી છે. પ્લેસ ક્યાંની છે? સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાતની. એરિયા કેટલો છે? તો 1412 કિલોમીટર, જેને આપણે ઇંગ્લિશમાં વાંચીશું 1412 કિલોમીટર્સ. એસ્ટેબ્લિશ્ડ ક્યારે થયું છે? 1965માં. બેસ્ટ સિઝન કઈ છે? મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. એટલે કે સિંહ જોવા માટેની જે બેસ્ટ સિઝન છે એ આ રહી છે. તો ચાલો હવે આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલો છે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. તો જવાબ આવશે નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કનો એરિયા કેટલો છે? તો ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 1412 કિલોમીટર્સ. પછીનો ત્રીજો પ્રશ્ન છે વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટેબ્લિશ્ડ. ક્યારે બનાવ્યો હતો આ જે ગીર નેશનલ પાર્ક છે? તો અહીં જવાબ આવશે ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન 1965. 1965માં બનાવ્યો હતો. બીજા પ્રશ્ન આપણને આપ્યા છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C or D ઇન અ બ્રેકેટ. પહેલો છે વિચ ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ લાયન્સ. કયો બેસ્ટ ટાઈમ નથી એવું પૂછ્યું છે, એટલા માટે જવાબ આવશે બી, મિડ ડિસેમ્બર. પછીનો પ્રશ્ન છે ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન બ્લેન્ક ડિસ્ટ્રિક્ટ. કઈ ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે? તો જવાબ આવશે સી, જુનાગઢ. ત્રીજો પ્રશ્ન છે ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ. કેટલો એરિયા છે? તો અહીં જવાબ આવશે એ. કેટલો છે? 1412 કિલોમીટર્સ. આન્સર એ. ચોથો પ્રશ્ન છે ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન. ક્યારે બનાવ્યો હતો? તો ડી, 1965માં, 1965. ડી આન્સર આવશે. પછીનો આપણો પેરેગ્રાફ આપણને આપ્યો છે કે નિયરેસ્ટ ટાઉન કયું છે? તો વેરાવલ છે, 42 કિલોમીટર. મેઇન અટ્રેક્શન, એનું મેઇન અટ્રેક્શન શું છે? તો એશિયાટિક લાયન્સ છે. લોકેશન કઈ છે એની? તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ ધ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. આ રીતે આવેલું છે. હવે એની ઉપરથી પાછા આપણને આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ આપ્યા છે. પહેલું છે વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો જવાબ આવશે એશિયાટિક લાયન્સ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. બીજો પ્રશ્ન છે વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન. કયું નિયરેસ્ટ ટાઉન છે નજીકનું? તો વેરાવલ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન. ત્રીજો પ્રશ્ન છે હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી. અમરેલીથી ગીર નેશનલ પાર્ક કેટલો દૂર છે? તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિલોમીટર ફ્રોમ અમરેલી. કેટલો દૂર છે? 60 કિલોમીટર. ચોથો પ્રશ્ન છે હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ. જુનાગઢથી કેટલો દૂર છે? તો ગીર નેશનલ પાર્ક ઇઝ 65 કિલોમીટર ફાર ફ્રોમ જુનાગઢ. 65 કિલોમીટર દૂર છે. પછી આપણને આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન અ બ્રેકેટ. પહેલો પ્રશ્ન છે ધ બ્લેન્ક આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. જવાબ આવશે બી, એશિયાટિક લાયન્સ. બીજો છે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 42 કિલોમીટર ફ્રોમ. તો ડી, વેરાવલથી 42 કિલોમીટર. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિલોમીટર ફ્રોમ. તો અહીં આવશે બી, અમરેલીથી 60 કિલોમીટર દૂર છે. ચોથું છે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 65 કિલોમીટર ફ્રોમ. તો અહીં આવશે સી, જુનાગઢથી કેટલું છે? 65 કિલોમીટર દૂર છે. ચાલો હવે આના પછીનો જે આપણો પેરેગ્રાફ છે એ જોઈએ. અહીં નેસ તો કયા કયા આવેલા છે ત્યાં? તો હરિપુર, સાજિયા, જંબુથાલા, વાનિયાવાવ, દાદાકાલી, તિમ્બારા, બાબારિયા એવા નેસ આવેલા છે. એટલે પેલું આપણે જોયું ને આગળ કુબાઓનું એક નાનું ગામ, એ પ્રકારના નેસ આટલા આવેલા છે. રિવર્સ છે હિરાન, શેત્રુંજી, ધાતારડી, શિંગોડા, મચ્છુદરી, ગોદાવરી એન્ડ રાવલ આટલી છે. ટેમ્પલ્સ છે તુલસી શ્યામ, કાનકાઈ, બાનેજ,
કામલેશ્વર આટલા ટેમ્પલ છે. ચલો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન જોઈએ. પહેલો પ્રશ્ન છે હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ, નેમ ઓફ ધેમ, એટલે કે કેટલી રિવર્સ આવેલી છે એમના નામ લખો. તો ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ, 7 નદીઓ આવેલી છે. કઈ કઈ? તો હિરાન, શેત્રુંજી, ધાતારડી, શિંગોડા, મચ્છુદરી, ગોદાવરી એન્ડ રાવલ આટલી આવેલી છે. બીજો પ્રશ્ન છે નેમ એની 2 ટેમ્પલ્સ ઇન ગીર. તો ચાલો લખીએ તુલસી શ્યામ એન્ડ કાનકાઈ આર ટેમ્પલ્સ ઇન ગીર. નેમ એની 2 નેસ ઇન અ ગીર. તો વાનિયા વાવ એન્ડ દાદા કાલી આર નેસ ઇન અ ગીર. આટલા નેસ છે. 2 નેસના નામ લખ્યા આપણે. ચાલો હવે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન અ બ્રેકેટ. તો પહેલું છે બ્લેન્ક ઇઝ અ રિવર ઇન અ ગીર. તો કઈ છે? તો C આવશે, રાવલ. બીજું છે બ્લેન્ક ઇઝ અ નેસ ઇન અ ગીર. તો કયું છે આમાંથી? તો દાદા કાલી. તો A આવશે. ત્રીજું છે બ્લેન્ક ઇઝ અ ટેમ્પલ ઇન અ ગીર. તો અહીં આવશે તુલસી શ્યામ, B. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. વાઇલ્ડ એનિમલ્સ જે છે કેટલા છે? તો એની 38 સ્પીસીસ ઓફ મેમલ્સ છે, અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ છે, 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ છે. રેપ્ટાઇલ્સ મતલબ પેટે સરકતા પ્રાણીઓ. એન્ડ મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ એટલે જીવજંતુ. તો ટાઈમિંગ કેવી છે? તો મોર્નિંગમાં 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી છે. આફ્ટરનૂનમાં જે છે 15 to 15 to 17 અવર્સ છે. પછી ગવર્નિંગ બોડી તો કઈ છે? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એને હેન્ડલ કરે છે. ઓફિશિયલ વેબસાઇટ છે એમની www.girnationalpark.com છે. ચાલો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સમાં પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો આવશે www.girnationalpark.com ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ. બીજો છે હુ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક. કઈ છે? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ, અહીંયા ભૂલથી ગુજરાતી લખાઈ ગયું છે તો તમે ગુજરાત જ લખજો. ગુજરાત ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક. પછી જોઈએ આપણે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન અ બ્રેકેટ. પહેલો છે ધેર આર મોર દેન બ્લેન્ક સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ કેટલી છે? તો D 2000. ઓકે. બીજો છે ધેર આર 38 સ્પીસીસ ઓફ, સાની છે 38 સ્પીસીસ? તો મેમલ્સની એટલે B આવશે. ત્રીજો છે ધેર આર અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ, તો C બર્ડ્સ આવશે, બર્ડ્સની છે. અને ચોથું છે ધેર આર બ્લેન્ક સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સની કેટલી સ્પીસીસ છે? તો 37 એટલે A આવશે. ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આ બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે એનો યુઝ કરીને આપણે બ્લેન્ક્સ પૂરવાની છે. વર્ડ્સ આપ્યા છે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, નેક્સ્ટ, ટુ, ઇન, ફ્રન્ટ, ઓફ, બિહાઇન્ડ અને ઓપોઝિટ્સ. આનો યુઝ કરીને આપણે પૂરીશું. તો પહેલું જે છે એમાં જો 2 જે વ્યક્તિઓ છે જોડે જોડે ઊભા છે જેને આપણે નિયર કહીએ. તો સંજના ઇઝ સ્ટેન્ડિંગ નિયર હર મધર. એની મધરની નિયર નજીક ઊભી છે. બીજું છે ધ બસ ઇઝ ઓપોઝાઇટ ધ કાર. સામ સામે છે તો ઓપોઝાઇટ આવશે, ઓપોઝાઇટ ધ કાર. ત્રીજું છે ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ આવશે, ટેબલની ઉપર દડો છે માટે ઓન ધ ટેબલ. ચોથું છે ધ બેંક ઇઝ ઓપોઝાઇટ ધ સ્કૂલ. સામ સામે છે જુઓ તો ઓપોઝાઇટ આવશે, ઓપોઝાઇટ ધ સ્કૂલ. પાંચમું છે ધ વેલ ઇઝ અંડર ધ ટ્રી. જે ઝાડ છે એની નીચે કૂવો છે એટલે અંડર ધ ટ્રી. છઠ્ઠું છે ધ ટ્રેક્ટર ઇઝ નિયર ધ હાઉસ. હાઉસ છે ઘર છે એની જોડે ટ્રેક્ટર છે તો નિયર ધ હાઉસ. પછીનું સાતમું જોઈએ ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. અંદર છે દડો બોક્સની અંદર તો ઇન ધ બોક્સ. આઠમું ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર. એટલે કે 2 ખુરશી છે એની વચ્ચે ટેબલ છે તો એને બિટવીન કહેવાય. તો ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ. નવમું ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ટેબલ. એટલે જે ટીચર છે એ જે ટેબલ છે એની પાછળ ઊભા છે તો એને બિહાઇન્ડ કહેવાય, પાછળ. તો બિહાઇન્ડ ધ ટેબલ સેમ. એ જ રીતે 10મામાં જો છોકરી દરવાજાની પાછળ છે માટે ધ ગર્લ ઇઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. એટલે દરવાજાની પાછળ સંતાઈ છે.
ચાલો આના પછીનું જોઈએ પ્રશ્ન, વેર ડુ યુ હિયર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, એ આપણે ક્યાં સાંભળ્યા છે એ આપણે કહેવાનું છે. તો ચાલો ફટાફટથી પહેલું જોઈએ, વેર ઇઝ ધ સ્ટોરી બુક્સ સેક્શન. તો આવું જે સેન્ટેન્સ છે, સ્ટોરી બુક સેક્શન ક્યાં છે, તો એ ક્યાં સાંભળવા મળે, લાઇબ્રેરીમાં. તો લાઇબ્રેરી આવશે જવાબ. બીજું, હાઉ કેન આઈ ઓપન એન અકાઉન્ટ હિયર, એટલે કે હું અહીંયા અકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકું, આવું સેન્ટેન્સ બેંકમાં જોવા મળે. ત્રીજું, ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4. તો આવું ક્યાં સાંભળવા મળશે, રેલવે સ્ટેશન. ચોથું, હાઉ મચ ફોર 1 ડઝન બનાનાસ. 1 ડઝન બનાનાના કેટલા, તો આવું સાંભળવા મળે માર્કેટમાં, માર્કેટ આવશે જવાબ. પાંચમું, કેન આઈ હેવ ₹2 સ્ટેમ્પ્સ, એટલે કે મને 2 રૂપિયાનો સ્ટેમ્પ્સ મળી શકશે, આવું પોસ્ટ ઓફિસમાં સાંભળવા મળે, પોસ્ટ ઓફિસ આવશે જવાબ. છઠ્ઠું, આઈ વિલ ગીવ યુ સમ મેડિસિન્સ, હું તમને કેટલીક દવાઓ આપું, આવું ક્યાં સાંભળવા મળે, હોસ્પિટલમાં, હોસ્પિટલ આવશે જવાબ. સાતમું છે, વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટેઇંગ ઇન, એટલે કે મિસ્ટર મોદી કયા રૂમમાં રોકાયા છે, તો આવું હોટલમાં સાંભળવા મળે, હોટલ આવશે જવાબ. આઠમું, વેર ઇઝ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ, પ્રિન્સિપલની ઓફિસ ક્યાં છે, તો આવું સ્કૂલમાં જોવા મળે, સ્કૂલ આવશે જવાબ. નવમું છે, ડુ યુ હેવ અ ડ્રાઇવિંગ લાયસન્સ, તારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, આવું પોલીસ સ્ટેશનમાં સાંભળવા મળે. દસમું, ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ટુ ઉના લીવ, ઉનાની બસ કયા પ્લેટફોર્મથી જશે, તો અહીં આવશે બસ સ્ટોપ, બસ વિશે છે તો બસ સ્ટોપ. 11મું, પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજીસ, એટલે કે પિંજરાની નજીક જશો નહીં, આવું આપણને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયમાં સાંભળવા મળે. 12મું, યોર સીટ ઇઝ ધ 3rd રો ઇન ધ મિડલ, એટલે કે તમારી સીટ જે 3rd રો છે, 3જા નંબરની લાઈન છે, એમાં મિડલમાં છે, તો આવું આપણને ક્યાં સાંભળવા મળે, સિનેમા હોલ, તો સિનેમા હોલ આન્સર આવશે. 13મું, પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ, એટલે ફૂલ તોડશો નહીં, એવું ગાર્ડનમાં સાંભળવા મળે. 14મું, ફ્લાઇટ IC246 ઇઝ ડિલે બાય 1 hour, તો આવું આપણને એરપોર્ટમાં સાંભળવા મળે, એરપોર્ટ આવશે જવાબ. ચાલો હવે જે બીજો 5મા નંબરનો પ્રશ્ન છે એ જોઈએ, સ્ટડી ધ મેપ. અહીં એક સરસ મજાનો મેપ આપ્યો છે, એ આપણે શાંતિથી જોવાનો છે અને પછી એની ઉપરથી આપણે આ ટ્રુ અને ફોલ્સના આન્સર આપીશું. તો અહીં રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું છે, તો હોસ્પિટલ ઇઝ ઓપોઝાઇટ ધ એરપોર્ટ, તો આ સેન્ટેન્સ ટ્રુ છે. બીજું છે, ધ ટાઉન હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ સ્કૂલ, જે ટાઉન હોલ છે એ લાઇબ્રેરી અને સ્કૂલની વચ્ચે છે, તો આ વસ્તુ ખોટી છે, માટે ફોલ્સ. ત્રીજું છે, ધ હોસ્પિટલ ઇઝ એટ ધ કોર્નર ઓફ MG રોડ, કોર્નર ઉપર છે MG રોડના, તો ટ્રુ આવશે. ચોથું, ધ લાઇબ્રેરી ઇઝ ઓપોઝાઇટ ધ સ્કૂલ, તો ફોલ્સ આવશે, ખોટી વસ્તુ છે. પાંચમું, ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ, તો આ પણ કેવું છે, ખોટું, ફોલ્સ આવશે. ચાલો હવે આના પછીનું જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. જે આ વર્ડ્સ આપ્યા છે, બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર, એટ ધ કોર્નર ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, ઓપોઝાઇટ, એના ઉપરથી આપણે બ્લેન્ક્સ ફિલ કરવાની છે. પહેલું છે, ધ બેંક ઇઝ બ્લેન્ક MG રોડ એન્ડ એરપોર્ટ રોડ, તો અહીં આવશે એટ ધ કોર્નર ઓફ, તો ધ બેંક ઇઝ એટ ધ કોર્નર ઓફ MG રોડ એન્ડ એરપોર્ટ રોડ. બીજું, ધ રેલવે સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ પોસ્ટ ઓફિસ, તો નિયર ધ પોસ્ટ ઓફિસ. ત્રીજું, ધ બસ સ્ટોપ ઇઝ બ્લેન્ક ધ હોટલ, તો નેક્સ્ટ ટુ ધ હોટલ. ચોથું, ધ ટાઉન હોલ ઇઝ બ્લેન્ક ધ બેંક, તો નિયર ધ બેંક. પાંચમું, ધ લાઇબ્રેરી ઇઝ બ્લેન્ક ટુ ધ સ્કૂલ, તો નિયર ટુ ધ સ્કૂલ. છઠ્ઠું, ધ સિનેમા હોલ ઇઝ બ્લેન્ક ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક, તો આવશે બિટવીન. સાતમું, ધ એરપોર્ટ ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ, તો ઓપોઝાઇટ ધ હોસ્પિટલ. 8th, the park is blank the hospital, તો behind the hospital. 9th, the police station is blank the airport, તો near the airport. 10th, the post office is blank the police station, તો opposite the police station. એવો આન્સર આવશે. ચાલો હવે જોઈએ, what do these symbols means? આ સિમ્બોલ્સનો મતલબ શું છે એ કહેવાનું છે. યુઝ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. આ જે ક્લૂઝ છે એનો યુઝ કરીને કહીશું. પહેલામાં આવશે ગો સ્ટ્રેટ, બીજામાં ટર્ન લેફ્ટ, ત્રીજામાં ટર્ન રાઇટ, ચોથામાં ઇટ્સ ઓન ધ રાઇટ અને પાંચમામાં ઇટ્સ ઓન ધ લેફ્ટ. ઓકે,
ચલો આના પછીનો પ્રશ્ન જોઈએ. વેર વિલ યુ સી ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે જે સાઇન છે એ ક્યાં જોયેલી છે? યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ, બ્રેકેટવાળા ક્લુઝનો યુઝ કરીને આપણે આન્સર આપીશું. પહેલું છે ડુ નોટ પ્લગ ધ ફ્લાવર્સ, એટલે ફૂલ તોડશો નહીં, તો આવશે ગાર્ડન. બીજું ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ, તો આવશે મ્યુઝિયમ. ત્રીજું ઇન્ક્વાયરી, તો આવશે રેલવે સ્ટેશન. ચોથું એક્સરે રૂમ, તો આવશે હોસ્પિટલ. પાંચમું મની ઓર્ડર VPB, તો આવશે પોસ્ટ ઓફિસ. છઠ્ઠું કેશિયર, તો આવશે બેંક. સાતમું ડુ નોટ ટીઝ એનિમલ્સ, તો આવશે ઝૂ. અને 8 ટીચર્સ રૂમ, તો આવશે સ્કૂલ. આના પછીનો જે પ્રશ્ન છે એ છે ડ્રો અ મેપ ઓફ યોર એરિયા, વિલેજ, ટાઉન, સિટી. અહીં આપણે સરસ મજાનો મેપ જે છે એ ડ્રો કર્યો છે. તમે જોઈ શકો છો આ પ્રકારનો આપણો મેપ છે. આ પ્રકારનો આપણો જે મેપ છે આપણે સરસ રીતે ડ્રો કર્યો છે. આનો અલગથી એક ફોટો પણ હું મૂકી દઈશ વિડીયોમાં. તો જો આ પ્રકારનો એક મેપ આપણે ડ્રો કર્યો છે. હવે એના ઉપરથી આપણને કહ્યું છે કે યોર ફ્રેન્ડ ઇઝ ઇન ધ માર્કેટ, ગીવ હર હિમ ઇન્સ્ટ્રક્શન ટુ રીચ યોર હાઉસ. આપણા ઘરે આપવાનું એડ્રેસ આપવાનું છે ઇન્સર્ટ. તો ચાલો યોર ફ્રેન્ડ, હાય આઈ એમ ઇન ધ માર્કેટ નાઉ, હાઉ શુડ આઈ રીચ યોર હાઉસ, એટલે કે હું તારા હાઉસ કઈ રીતે આવી શકું? તો યુ, તમે કહેશો ફ્રોમ માર્કેટ યુ વોક ઓન PO રોડ, એટલે કે PO રોડ ઉપર ચાલ. યોર ફ્રેન્ડ, નાવ આઈ એમ ઓન અ PO રોડ, ફ્રોમ ધેર વેર આઈ હેવ ટુ ગો, હું PO રોડ ઉપર છું, હવે ત્યાંથી ક્યાં આવું? યુ, ધેન ટર્ન લેફ્ટ સાઈડ એન્ડ ગો સ્ટ્રેટ ટીલ પોસ્ટ ઓફિસ કમ, લેફ્ટ બાજુ વળી જા અને સીધું આવી જ્યાં સુધી પોસ્ટ ઓફિસ ના આવી જાય. Your friend, I am at the post office. You, now turn right side and walk straight. There is a bank at the corner. Your friend, yes, I reached at bank. Now which road should I go? You take a right and walk till temple come. Your friend, now I reached at the temple. It's so beautiful. You, from there you turn your left side and walk till the garden came. Your friend, I reached at the garden. Where is your house? You, my house is opposite side of garden. Please wait, I come out from house. Your friend, oh my dear friend, your house is so far from the market. You, yes, you are right. Please come. તો અહીં યોર ફ્રેન્ડ કહે છે થેન્ક યુ. તો અહીં આ આપણું જે આખું પ્રકરણ છે એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.